સમગ્ર દેશમાં અત્યારે હાલ લોકસભા ચૂંટણી ચાલી રહી છે, ત્યારે બે તબક્કાની જે ચૂંટણીઓ છે એ પૂર્ણ થઈ ચૂકી છે અને ગઈકાલે રાજસ્થાન સહિતના રાજ્યોમાં મતદાન પૂર્ણ થયું છે। ત્યારે હાલ ગુજરાતમાં ચૂંટણીનો જે માહોલ છે એ જામ્યો છે। ત્યારે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સુરતથી હવાઈ માર્ગે રવાના થયા હતા અને બનાસકાંઠાના દિયોદર જે સણાદર ખાતે આવેલા હેલિપેડ ખાતે હવાઈ માર્ગે પહોંચી રહ્યા છે, જેના સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। જે હેલિકોપ્ટર છે એ અત્યારે હાલ સણાદર હેલિપેડ ખાતે લેન્ડિંગ થઈ રહ્યું છે, જેના સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ। આ છે દિયોદરના સણાદર હેલિપેડ ખાતેના દ્રશ્યો, જ્યાં સી.આર. પાટીલ પહોંચી ચૂક્યા છે, જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। જે હવાઈ માર્ગે અત્યારે હાલ સી.આર. પાટીલ સણાદર ખાતે પહોંચ્યા છે અને જેના સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ। ટૂંક જ સમયમાં સી.આર. પાટીલને આવકારવા માટે જે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠાના જે આગેવાનો છે એ હેલિપેડ ખાતે પહોંચ્યા છે, જેના સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ અમે કે જે બનાસકાંઠા જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, જયંતિભાઈ કેવડિયા, ભીખીબેન વોરા, રમેશભાઈ ચૌધરી, રમેશભાઈ દેસાઈ સહિતના ઈશ્વરભાઈ પટેલ સહિતના આગેવાનો હેલિપેડ ખાતે પહોંચ્યા છે અને સી.આર. પાટીલે હેલિપેડ લેન્ડિંગ થયા બાદ પોતે પણ અત્યારે હાલ પહોંચી રહ્યા છે સમર્થકો પાસે અને એમનું જે ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવી રહ્યું છે, જેના સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ। સી.આર. પાટીલનું દિયોદર ખાતે ભવ્ય સ્વાગત હેલિપેડ ખાતે થઈ રહ્યું છે અને સી.આર. પાટીલ અત્યારે હાલ હેલિપેડ ખાતેથી રવાના થયા છે અને જે આગેવાનો છે, ભાજપના કાર્યકરો અને નેતાઓ છે, તેમને મળી રહ્યા છે, જેના સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ। તમામ જે આગેવાનો છે એ આવકારી રહ્યા છે જે હેલિપેડ ખાતે અને ટૂંક જ સમયમાં સી.આર. પાટીલ સણાદર ખાતેથી રોડ માર્ગે જાડા પહોંચશે અને જાડા ખાતે મોટી સભાને સંબોધન કરવાના છે, જેના સીધા દ્રશ્યો આ છે। ભીખીબેન વોરા જે બનાસકાંઠા જિલ્લાના મહિલા પ્રમુખ છે અને જેઓ સી.આર. પાટીલને આવકારવા માટે સણાદર હેલિપેડ ખાતે પહોંચ્યા છે। આપ જોઈ રહ્યા છો અહીં ઉપસ્થિત તમામ ભાજપના જે કાર્યકરો અને આગેવાનો છે એ સી.આર. પાટીલને આવકારી રહ્યા છે અને સી.આર.